ખેડૂત ભાઈઓ, આજના આપણા આ વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ ચણાની વાવેતરની સિઝન જે કાંઈ છે એ લગભગ ડિસેમ્બર મહિનો પૂરો થાય એટલે પૂરી થઈ ગયેલી ગણાય. જાન્યુઆરી મહિનામાં ચણાનું વાવેતર નથી થતું. ડિસેમ્બર મહિનામાં પણ પાછળના પખવાડિયામાં જે કાંઈ વાવેતર થાય એ વાવેતર ખૂબ પાછોતરું હોય છે. તેમ છતાં પણ આપણા કેટલાક વિસ્તારના કેટલાક ખેડૂતો વાવેતર કરતા રહેતા હોય છે અને તેથી વાવેતરના આંકડાઓ છેક ડિસેમ્બર મહિના સુધી સુધરતા આવતા રહેતા હોય છે. એટલે આપણે ચણા પર જે કાંઈ ચર્ચા કરી હતી એ ચર્ચાને લગભગ 11 થી 12 દિવસ થઈ ગયા છે અને એ દિવસે વાવેતરના આંકડાઓની જે સ્થિતિ આપ સૌની સામે રજૂ કરી હોય એમાં જે ફેરફાર આવ્યો એટલે કે ત્યાર પછી વધેલા વાવેતરના આંકડાઓ અને ઉત્પાદનની શક્યતાઓ, સાથે સાથે વિદેશમાંથી આપણે ત્યાં ચણાની આયાત છેલ્લા નજીકના સમયગાળા દરમિયાન કેટલી થઈ, શું ભાવથી થઈ રહી છે અને વિદેશી ચણા આપણા બજારમાં અત્યારે શું ભાવથી વેચાઈ રહ્યા છે, સાથે સાથે આપણા પોતાના ચણા અત્યારના દિવસોમાં શું ભાવથી વેચાઈ રહ્યા છે, આપણી જરૂરિયાતના હિસાબે આવનારી આપણી ચણાની નવી ઉપજ જે કાંઈ આવે એ ઉપજના બજાર ભાવની સ્થિતિ એકંદર કેવી રહી શકે એના સંકેતો, બજારમાં આવકો, બજારની જરૂરિયાત અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે આયાત નિકાસના ધોરણે કેવા રહી શકે એની જ્યારે વિગતવાર ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ ચણા સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. આપણે ચણા પર આજે ચર્ચા કરીએ છીએ. એ ચર્ચામાં બાકીના જે કાંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ આપણે એક પછી એક ક્રમ વાઇઝ લઈએ, પણ સૌથી પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આજે તારીખ છે 6 જાન્યુઆરી 2026 અને વાર છે મંગળવાર. મંગળવારનો દિવસ છે એટલે આપણી તમામ કૃષિ ઉપજ મંડી એટલે કે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો બીજો દિવસ છે અને આજના દિવસે આપણે ચણાના વર્તમાન બજાર ભાવની સ્થિતિ જોઈએ તો સામાન્ય રૂપમાં થોડા ઘણા જૂના સ્ટોકમાંથી સડેલા ચણા આવતા હોય અને થોડા ઘણા નુકસાનીવાળા ચણા જે કાંઈ આવતા હોય એના બજાર ભાવની સ્થિતિ એટલે 925 કે 950 રૂપિયાથી શરૂ થતું ચણાનું બજાર સામાન્ય રૂપમાં સામાન્ય ચણાના બજાર ભાવ એટલે લગભગ સારામાં સારી ચણાની ક્વોલિટીમાં 1225 કે મહત્તમ 1250 રૂપિયાનો બજાર ભાવ આજના દિવસના આપણા મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં આપણને જોવા મળી રહ્યા છે. હવે ત્યાર પછી આપણા બીટુ ચણા છે તો બીટુ ચણામાં 50, 60 કે 100 રૂપિયા ક્વોલિટી પ્રમાણે ભાવ એનાથી ઊંચા દેખાઈ રહ્યા છે. હવે એના ઉપર જે છોલે ચણા છે એ છોલે ચણામાં દરેક બજારોમાં બજારની આવકો અને બજારની વેપારીઓની જરૂરિયાત પ્રમાણે ભાવોમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેરફારો સાથે એમાં ભાવો બનતા હોય છે, કારણ કે એ એક સ્પેશિયલ ક્વોલિટી છે અને તેથી એના ભાવોમાં એકંદર દરેક બજારોમાં એક જ સમાન ક્વોલિટીમાં પણ ફેરફાર હોઈ શકે છે. તેમ છતાં પણ એનું સામાન્ય સ્તર આપણે જોઈએ તો 1550 રૂપિયાથી લઈ અને લગભગ 1950 કે 2000 રૂપિયા સુધી સારી ક્વોલિટીના ચણા, છોલે ચણા વેચાઈ રહ્યા છે આપણા માર્કેટિંગ યાર્ડોમાં. એટલે આ પ્રમાણે આપણી અત્યારની ચણાના ભાવની સ્થિતિ છે. હવે વાવેતરના આંકડાઓ જે કાંઈ છે એ વાવેતરના આંકડાઓ એટલે મોટા ભાગે ચણાનું વાવેતર નવેમ્બર મહિનો પૂરો થાય એટલે એને વાવેતર માટેનો સમયગાળો સંપૂર્ણપણે પૂરો થઈ ગયેલો ગણાય. પાછોતરું વાવેતર પણ નવેમ્બર મહિનાના પાછળના પખવાડિયા દરમિયાન થઈ જવું જોઈએ, પણ તેમ છતાં વાવેતર એકંદર શરૂ રહેતું હોય છે. ડિસેમ્બર મહિનામાં પણ વાવેતર થતું હોય છે અને આખો ડિસેમ્બર મહિનો મોટા ભાગના વિસ્તારોમાં થોડું વાવેતર થતું રહેતું હોય છે. પણ ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં જે વાવેતરના આંકડાઓ આવ્યા હોય એ આંકડાઓને આખરે આપણે છેલ્લા આંકડાઓ લગભગ ગણવા જોઈએ. એટલે ડિસેમ્બર મહિનો પૂરો થતા સુધીમાં એટલે કે છેલ્લા અઠવાડિયા દરમિયાનના જે આંકડાઓ સરકારે જાહેર કર્યા છે આપણા દેશના સમગ્ર ચણાના વાવેતરના, એ આંકડાઓ પર આપણે એક નજર નાખીએ તો સરકારી આંકડાઓ પ્રમાણે 96 લાખ હેક્ટર વિસ્તારમાં આપણા દેશમાં ચણાનું વાવેતર આ વર્ષની સિઝન દરમિયાન થયું.
હવે એ જે 96 લાખ હેક્ટર ચણાનું વાવેતર થયું એમાં તમામ વર્ગના ચણાઓ આવી જાય છે. આપણા લાલ પીળા ચણા પણ એમાં આવી જાય છે, આપણા સફેદ બીટુ ચણા પણ એમાં આવી જાય છે, અને આપણે જે છોલે ચણા કહીએ છીએ એ છોલે ચણા પણ એની અંદર આવી જાય છે. એટલે વર્ગ વાઇઝ કયા ચણાનું વાવેતર કેટલું થયું એના આંકડાઓ સરકાર નથી આપતી, પણ એકંદર મોટા ભાગે સૌથી મોટું જે કાંઈ વાવેતર હોય એ વાવેતર એટલે આપણા પીળા અને લાલ ચણાનું વાવેતર હોય છે. હવે આ જે વાવેતર છે એ વાવેતરને પાછળના 3 વર્ષના સરેરાશ વાવેતરના સરકારના જે આંકડાઓ છે એ આંકડાઓની સાથે આપણે જોઈએ અને સરખાવીએ તો લગભગ 3-3.5 લાખ હેક્ટર જેટલું વાવેતર ઓછું ગણી શકાય, કારણ કે 1 કરોડ હેક્ટર આસપાસનું સરેરાશ વાવેતર સરકાર ગણે છે. પણ વર્ષે 2024ના વર્ષની સરખામણીએ વાવેતરમાં ખૂબ મોટો વધારો છે, અને ખૂબ મોટો એટલે લગભગ 6% પણ વધારે વાવેતર થયું છે. વર્ષે 2024ના વાવેતરના જે આંકડાઓ આવે છે એ આંકડાઓ એટલે લગભગ 90 લાખથી લઈને 91 લાખ હેક્ટર સામે આ વર્ષના 2025ના ડિસેમ્બરના આંકડાઓ એટલે 96 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર થયો છે. હવે એમાં સૌથી મોટો વધારો જ્યાં થયો હોય એ રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાન રાજ્યમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં જે વાવેતરનો વધારો થયો એ લગભગ 30%થી પણ વધારે વાવેતર વધ્યું છે રાજસ્થાનમાં. આપણા ગુજરાતમાં પણ વાવેતર ટકાવારીના હિસાબથી વધેલું સરકાર બતાવી રહી છે. ટકાવારીના હિસાબથી સરકાર જે વધેલો આંકડો બતાવી રહી છે એ આંકડો એટલે લગભગ 5-5.5% જેટલું વાવેતર આપણે ત્યાં વધ્યું છે, અને વધેલા વાવેતર પછીનો આપણો જે આંકડો છે એ આંકડો લગભગ 8.5 લાખ હેક્ટરનો છે. રાજસ્થાનનો જે આંકડો છે વધેલા વાવેતર પછીનો એ આંકડો લગભગ 22 લાખ હેક્ટરનો છે. હવે ચણાના વાવેતરના આંકડાઓ સમગ્ર રાષ્ટ્રીય ચિત્ર આપણા ગુજરાતનું અને આપણા પડોશી રાજ્ય રાજસ્થાનનું આ ચિત્ર જે છે એ ચિત્ર અત્યારે હવે વાવેતરના હિસાબથી આપણે ફાઇનલ ગણવું જોઈએ. આમાં બહુ મોટો વધારો હવે જાન્યુઆરી મહિનામાં કંઈ થાય નહીં. ડિસેમ્બર મહિનામાં પણ જે કાંઈ વાવેતરો થયા હોય એ વાવેતરો ખાસ એટલું બધું ઉત્પાદન આપવાની ક્ષમતા વાળા પણ વાવેતરો ગણી શકાય નહીં. એટલે વાવેતર વધ્યું હોવા છતાં પણ ગયા વર્ષની સરખામણીમાં ઉત્પાદનમાં વધારો એ જ પ્રમાણે થઈ જાય એવી શક્યતાઓ બહુ ઓછી છે, કારણ કે પાછોતરા વાવેતર ગમે તેટલા વધે ઉત્પાદનમાં ખાસ કોઈ ફરક પડતો નથી. ક્યારેક ક્યારેક તો એવું બનતું પણ આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂત પોતે જેટલું બિયારણ નાખ્યું હોય એના કરતા પણ બમણી ઉપજ માંડ મેળવી શકતો હોય એવું બને છે દરેક પાકોમાં. એટલે અંતિમ દિવસો દરમિયાન થતા વાવેતરને આપણે સરેરાશ ઉપજની સાથે સરખાવવાની જરૂરિયાત રહેતી નથી. હવે આ પ્રમાણે વાવેતર વધ્યા પછી ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના તો ખાસ કોઈ વધારો થવાની સંભાવના નથી એવું ધારી અને આપણે બજારને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે ત્યાં ચણાની જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત જેટલું વાવેતર વધ્યું એ જ પ્રમાણે ઉત્પાદન વધે તો પણ રાષ્ટ્રીય જરૂરિયાતમાં ચણાની ઘટ અવશ્ય રહી જાય છે. આપણી રાષ્ટ્રીય જરૂરિયાતને પૂરી કરવા માટે દુનિયાના ઘણા બધા ભાગોમાંથી આપણે ત્યાં ચણાની આયાત થાય છે, અને આપણને ચણા પહોંચાડનારા મોટા મોટા દેશો પૈકી સૌથી મોટી આપણી જરૂરિયાત પૂરી કરનારો દેશ એટલે ઓસ્ટ્રેલિયા, અને બીજા ક્રમે કેટલાક આફ્રિકન દેશો, પણ સૌથી વધારે જથ્થો આપણે ત્યાં ઓસ્ટ્રેલિયાથી આવે છે. નાણાકીય વર્ષ જ્યારથી ગણાય છે ત્યારથી એટલે કે એપ્રિલ મહિનાથી લઈ અને છેક ડિસેમ્બર મહિના સુધીમાં ચણાની આયાતો જે કાંઈ થઈ એ આયાતોમાં નવેમ્બર મહિના સુધી બહુ મોટા પાયે આયાતો નથી થઈ, કારણ કે આપણે ત્યાં જે કાંઈ બજાર ભાવ ચાલતા હતા એ બજાર ભાવનું લેવલ એટલું બધું ઊંચું નહોતું કે બાકીના દેશોમાંથી, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી ચણા વેપારીઓ મગાવે અને મગાવેલા ચણા ઉપર મોટા પાયે નફો થાય આવો કોઈ માહોલ નહોતો. આપણા બજારોમાં આપણા જ ચણા બહુ સામાન્ય ભાવથી વેચાતા હતા, એટલે વિદેશમાંથી આયાતો બહુ ઓછી થઈ હતી નવેમ્બર મહિના સુધી. પણ ડિસેમ્બર મહિનામાં અચાનક મોટા પાયે આયાતો થઈ છે, અને એકમાત્ર ડિસેમ્બર મહિના દરમિયાન જે આયાત થઈ ઓસ્ટ્રેલિયન ચણાની એ આયાતનો આંકડો લગભગ 2,40,000 ટન જેટલો થઈ જાય છે એક મહિનામાં. હવે સમગ્ર એપ્રિલ થી ડિસેમ્બર સુધીની જે ચણાની આયાત ત્યાંથી થઈ એટલે કે ઓસ્ટ્રેલિયાથી થઈ એનો કુલ આંકડો 3 લાખ ટનથી વધારે છે, ને એમાં 2,40,000 ટન જેટલા ચણા ડિસેમ્બર મહિના એક જ મહિના દરમિયાન આવ્યા છે. અને આપણે ત્યાં આવ્યા પછી આપણા બંદરગાહો પરથી એ ચણા 5500 રૂપિયા 100 કિલોના ભાવથી એટલે કે 20 કિલોના 1100 રૂપિયાના ભાવથી વેચાઈ રહ્યા છે.
સામે આપણા દેશી આપણી ઉપજના જે કાંઈ ચણા છે એ ચણાના એવરેજ ભાવ આપણે જોઈએ તો એ પણ લગભગ 1050 થી લઈ અને 1150 ની વચ્ચે 20 કિલોના આ દિવસો દરમિયાન રહ્યા છે અને હજી સરેરાશ ભાવ આપણે આ જ લેવલનો સમજવો જોઈએ। હવે આગળના દિવસોમાં નવી સિઝન આપણી ચણાની આવે ત્યારે શું થઈ શકે, તો આપણી નવી સિઝન ચણાની આવે ત્યારે આ વર્ષે ચણાના ઉત્પાદનમાં વિશેષ વધારો ન થાય અને ગયા વર્ષ જેટલું જ ચણાનું ઉત્પાદન મળે તો આગામી સિઝનમાં આપણને ચણાના ભાવમાં બહુ મોટો ઘસારો પડવાની શક્યતા દેખાઈ રહી નથી, કારણ કે બાકીના દેશોમાંથી આપણે ત્યાં ચણાની જે કાંઈ આયાતો થઈ રહી છે એમાં નવી નવી ચર્ચાઓ અત્યારે સાંભળવા મળી રહી છે અને એ નવી નવી ચર્ચાઓ એટલે આપણને નિકાસ કરનારા દેશો એમને ત્યાં ભાવોમાં વધારો કરી શકે છે। સાથે સાથે આપણી સરકાર ડ્યુટી સંબંધી પણ કોઈને કોઈ એવો નિર્ણય કદાચ આ વર્ષમાં લે કે જેના આધારે આપણા સ્થાનિક ચણાના બજાર ભાવમાં સુધારાની શક્યતાઓને સંભાવનાઓ બને। હવે અત્યારે જે બજારનું ચિત્ર છે એ બજારનું ચિત્ર સાથે સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં ચાલતી ચર્ચાઓ, આ બધી જ ચર્ચાઓના અંતે આપણને એકંદર થોડી ઘણી આશાઓ ઉજળી દેખાઈ રહી છે આ વર્ષે નવી સિઝન ચણાના પાકના બજાર ભાવમાં। હવે આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો આપણી બધાની જ માનસિકતા એકંદર એવી છે કે આપણે માત્ર ચણાની આયાત જ કરીએ છીએ, પણ ચણાની આયાતની સામે આપણા દેશમાંથી ચણાની નિકાસ પણ થાય છે અને જે નિકાસ થાય છે આપણે ત્યાંથી એનો જથ્થો અવશ્ય ઓછો છે, પણ આ વર્ષ દરમિયાન એટલે કે નાણાકીય વર્ષ 2025 એપ્રિલ થી ડિસેમ્બર દરમિયાન ચણાની જે કાંઈ નિકાસ થઈ એ નિકાસમાં વિતેલા વર્ષના આ જ સમયગાળા દરમિયાન થયેલી ચણાની નિકાસમાં 73 થી 74% જેટલો વધારો નોંધાયો છે અને આપણે જે ચણાની નિકાસ કરીએ છીએ એ આપણા એક્સપોર્ટ ડેસ્ટિનેશન એટલે યુએઈ યુનાઇટેડ આરબ અમીરાત, જેને આપણે ખાડી દેશો એટલે કે ગલ્ફ કન્ટ્રીઝના નામથી ઓળખીએ છીએ, ત્યાં આપણે ત્યાંથી ચણા જાય છે અને એક આપણું પડોશી દેશ બાંગ્લાદેશમાં આપણે ત્યાંથી ચણા જાય છે। હવે આ બંને જગ્યાએ જે આપણે ત્યાંથી ચણા જાય છે એનું જે કાંઈ મુખ્ય કારણ છે એ કારણ છે ભૌગોલિક અનુકૂળતા। આપણે ત્યાંથી ચણા આપણે યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત ગલ્ફ કન્ટ્રીઝમાં મોકલીએ તો માત્ર નાનો એવો આપણો અરબી સમુદ્ર પસાર કરી અને ત્યાં આપણી ઉપજો પહોંચી શકે છે। બાંગ્લાદેશ તો જમીની માર્ગે સીધે સીધું આપણી સાથે જોડાયેલું છે એટલે ત્યાં સીધે સીધું જમીન માર્ગેથી પણ અહીંથી કોઈ પણ ચીજ વસ્તુઓ મોકલવાનું અનુકૂળ રહેતું હોય છે। સામે આ જે દેશો છે આયાતકાર દેશો, એ દેશો બીજા કોઈ દેશ પાસેથી ચણા આયાત કરવા માંગતા હોય તો એમણે કાં તો આફ્રિકન દેશો પાસેથી આયાત કરવાના રહે છે, કાં તો ઓસ્ટ્રેલિયા પાસેથી આયાત કરવાના રહે છે। હવે આફ્રિકન દેશો પણ એમને ઘણા બધા દૂર પડે છે અને ઓસ્ટ્રેલિયા એનાથી પણ વધારે દૂર પડે છે, પરિણામે એ કાર્ટિંગ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને ધ્યાનમાં રાખી અને આપણી પાસેથી ચણાની ખરીદી કરતા હોઈ શકે। આ એક મુદ્દો આપણી પાસેથી ચણા ખરીદવાનો। બીજો મુદ્દો આપણી પાસેથી ચણા ખરીદવાનો તો બાંગ્લાદેશ જે આયાત કરતું હોય એ આયાતમાં એની બહુ ક્વોલિટી ડિમાન્ડ નથી હોતી, પણ યુએઈ એટલે કે સંયુક્ત આરબ અમીરાત જે કાંઈ આયાત કરતું હોય એ આયાતમાં એમનો એક આગ્રહ ક્વોલિટીનો રહેતો હોય છે અને એમની ક્વોલિટીના આગ્રહની જે કાંઈ સંભાવનાઓ છે એ સંભાવનાઓ એમની સમૃદ્ધિની ઉપર આધાર રાખે છે, કારણ કે બહુ સમૃદ્ધ દેશો છે અને તેથી એ કોઈ પણ ભાવ ખર્ચી અને ક્વોલિટી ઉપજ જ આયાત કરે છે અને આપણે ત્યાંથી ક્વોલિટી ઉપજ એ લોકો નિયમિત રીતે આયાત કરતા રહ્યા છે। એટલે આપણી ક્વોલિટી આ એક પણ બીજા નંબરનો મુદ્દો, એમને ત્યાં આપણે ત્યાંથી જતી જે કાંઈ ચણાની નિકાસ છે એ જથ્થામાં વધારો થવાનો એટલે 73% જેટલો નિકાસમાં વધારો થયો। નિકાસનો જથ્થો જે છે એ એકંદર ખૂબ નાનો છે, પણ તેમ છતાં આપણે ત્યાંથી નિકાસ અવશ્ય થાય છે। હવે આ સિવાય બીજી નિકાસ ક્યાં થાય અને કેટલી થાય, તો આપણે જેવી રીતે તુવેરની નિકાસ કરીએ છીએ એવી જ રીતે આપણે ત્યાંથી ચણા અને ચણામાંથી ઉત્પાદિત પ્રસંસ્કૃત ખાદ્ય પદાર્થોની અવશ્ય નિકાસ થાય છે, કારણ કે આખી દુનિયામાં જે દેશોમાં કે જે શહેરોમાં આપણો ભારતીય સમુદાય વસવાટ કરે છે ત્યાં આપણા દેશમાંથી ચણાની દાળ, બેસન આ બધું જ નિકાસ થાય છે। સાથે સાથે ચણામાંથી જ તૈયાર કરવામાં આવેલી તમામ પ્રકારની ખાદ્ય ચીજ વસ્તુઓ દુનિયાના તમામ દેશોમાં ભારતીય સમુદાય જ્યાં જ્યાં વસવાટ કરે છે ત્યાં આપણે ત્યાંથી થાય છે, પણ એ જે નિકાસ થાય છે એ નિકાસ સંપૂર્ણપણે પ્રસંસ્કૃત એટલે કે
પ્રોડક્ટિવ આઇટમો હોય છે અને પ્રોડક્ટિવ આઇટમો જે જતી હોય એ ચણાના નામથી ન જતી હોય, પણ એકંદર ચણા આધારિત ચીજ વસ્તુઓ આપણે ત્યાંથી ઘણા બધા જથ્થામાં નિકાસ પણ થાય છે. આ વર્ષમાં નવી સિઝનના ચણા આપણી પાસે જે કાંઈ પાકી અને આવશે એ ચણાના અત્યારના જે બજાર ભાવ ચાલી રહ્યા છે એમાં ઘટાડાની શક્યતાઓ કે સંભાવનાઓ બહુ ઓછી છે. વિશેષ રૂપમાં વધારાની સંભાવનાઓ અને શક્યતાઓ અવશ્ય દેખાઈ રહી છે. ખાસ કરીને સારી ક્વોલિટીના ચણા જે કાંઈ ઉત્પાદિત થશે આપણે ત્યાં પણ આ વર્ષમાં એ સારી ક્વોલિટીના ચણાની ડિમાન્ડ અવશ્ય બની રહેશે, કારણ કે વાવણીમાં જેટલું મોડું થયું છે આપણે છેલ્લા વરસાદના કારણે એ મોડું થવાના કારણે જે કાંઈ ચણાની ઉપજ આપણી બનશે એ ઉપજની ક્વોલિટી કાયમ માટે જે ક્વોલિટી મળતી હોય એ ક્વોલિટીના જથ્થાની સામે આપણે ક્વોલિટી જથ્થાને સરખાવીએ તો અવશ્ય એમાં ઘટાડો રહી જવાની સંપૂર્ણ શક્યતાઓ અને સંભાવનાઓ હોવાના કારણે સારી ક્વોલિટીના ચણાના ઉત્પાદનમાં ઠીક પ્રમાણમાં ભાવોમાં સુધારો મળવાની પણ શક્યતાઓ અને સંભાવનાઓ આ વર્ષની નવી સિઝનમાં અવશ્ય દેખાઈ રહી છે. તો આજના દિવસે વર્તમાન ચણાનું બજાર સાથે સાથે આવનારી નવી સિઝનના ચણાના બજાર ભાવના એકંદર જે કાંઈ સંકેતો બજારમાં દેખાઈ રહ્યા છે એ સંકેતોની જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ એ આપણી આજની ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.